ગુડ ઇવનિંગ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયના 9.17. ચોપડીમાં આકૃતિ આપેલી છે. આકૃતિને વ્યવસ્થિત જોજો અને પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરજો. પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે શીખી ગયા, રાઈટ. વક્રી બોર્ડની વન ઓફ ધ બેસ્ટ એપ્લિકેશન પૂર્ણ આંતરિક પરાવર્તન. એને લગતો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન TIR ને લગતો બહુ સારો દાખલો છે, રાઈટ. અને આ ટોપિક બેઝડ તમારા ગુજરાત બોર્ડ 2020માં ફિઝિક્સમાં MCQમાં પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો, રાઈટ. આપણે ઓપ્ટિકલ ફાઇબર વિશે શીખી ગયા છે. ઓપ્ટિકલ ફાઇબર એક એવી રચના છે કે જેની મદદથી આપણે પ્રકાશના કિરણને, રાઈટ, એક અંતરથી બીજા અંતર સુધી ખૂબ દૂર સુધી ફટાફટ મોકલી શકીએ છીએ, રાઈટ. ઓપ્ટિકલ ફાઇબરનું એક માધ્યમ છે. તો એ જ ઓપ્ટિકલ ફાઇબર માટે આપણે એક ક્વેશ્ચન પૂછ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેના કોણનો, નળીના અક્ષ સાથેના કોણનો એટલે આપાત કોણનો વિસ્તાર જણાવો, રેન્જ જણાવો. તમે એવું પૂછ્યું છે કે એક એવી રેન્જ નક્કી કરો જેનાથી એ રેન્જની અંદર જો પ્રકાશનું કિરણ આપાત થાય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો ચોપડીમાં જે આકૃતિ આપી છે એનો આડછેદ લીધો છે અહીંયા, બરાબર. એ આડછેદને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓપ્ટિકલ ફાઇબરમાં બે અગત્યના અને અભિન્ન અંગ છે. એક હોય બહારનું, રાઈટ, ઓપ્ટિકલ ફાઇબરનું રક્ષણ કરવા માટેનું આવરણ, જેને તમે ક્લેડિંગ કહો છો. એ ક્લેડિંગનો વક્રી ગુણાંક 1.44 આપ્યો છે, જેને આપણે N1 બરાબર લખ્યું છે. તો ઉપર N1, નીચે N1, રાઈટ. બીજું છે કે જે ફાઇબરનો મેઇન એરિયા છે, જેને કોર એરિયા કહેવાય, એ કોરનો વક્રી ગુણાંક 1.68 છે. અને આ છે એ ઓપ્ટિકલ ફાઇબરની મુખ્ય અક્ષ, રાઈટ. હવે શું થાય તો કે અહીંયાથી દાખલા તરીકે આપણે એક પ્રકાશનું કિરણ આપાત કર્યું. હવે તમને ખબર છે પ્રકાશનું કિરણ અત્યારે ક્યાંથી જાય છે તો કે હવામાંથી ફાઇબરમાં પ્રવેશે છે, હવામાંથી કોરમાં પ્રવેશે છે. તો હવા કરતાં કોરનો વક્રી ભવાનક વધારે છે. માટે શું થાય, જે પ્રકાશનું કિરણ સીધું નીકળી જવું જોઈતું હતું એ શું થશે, લંબ તરફ વળશે. કેમ, પાતળામાંથી કટમાં જાય છે ને, રાઈટ. તો આ કિરણ આ રીતે વળી ગયું, રાઈટ. હવે અહીંયા મેં એક ઊભી રેખા બનાવી છે અને એ ઊભી રેખા બિંદુ P નામ આપ્યું છે. બિંદુ P આગળનો લંબ દર્શાવે છે, રાઈટ. હવે ધ્યાનથી સમજો મિત્રો, આ આપાત કિરણ છે અને આપાત કિરણ લંબ સાથેનો જે ખૂણો બનાવેલો છે એને તમે આપાત કોણ કહો છો. એ જ રીતે અક્ષ સાથે અહીંયા વક્રીભૂત કિરણની બીજા માધ્યમમાં લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો છે, આ I છે, બરાબર, આપાત કોણ. અને આ R શું છે, વક્રીભૂત કોણ છે. હવે વક્રીભૂત કોણ, આપાત કોણ અને બિંદુ P પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે કે નહીં, આ ત્રણેય ખૂણા એકબીજા સાથે સંબંધ છે. દાખલા તરીકે તમે પૂર્ણ આંતરિક પરાવર્તન માટેના શરતોને જાણો છો. એની શરત શું છે, પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ થાય જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય. તો અહીંયા જો 1.68 વક્રી ભવાનક ધરાવતા માધ્યમમાંથી 1.44માં જાય, એટલે ઘટમાંથી પાતળામાં જાય, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની સંભાવના પૂરેપૂરી. ઓકે, તો તમને ખબર છે અહીં પૂર્ણ આંતરિક પરાવર્તન તો જ થાય જો આ આપાત કોણ I, બરાબર. તમારી ચોપડીમાં આઈડિયા છે, આપણે આઈડિયા લખીએ. આઈડેશ એ કેના કરતાં મોટો થાય તો કે આ બે સપાટી જે છે એ બે સપાટીને બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે અહીંયા જે એંગલ બને છે ક્રાંતિકોણ, એ ક્રાંતિકોણના મૂલ્ય કરતાં જો વધારે ખૂણે આપાત થશે, મતલબ કે આઈડેશ ઇઝ ગ્રેટર દેન θc થશે, તો શું થાય કે પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં પાછું વળે 32 ભેજામાં. એનો મતલબ કે આપણે બિંદુ P પાસે, રાઈટ, અહીં આ આઈડેશ ખૂણો બનાવવાનો છે, રાઈટ. તો અહીંયા એક સરસ મજાનો ત્રિકોણ થઈ ગયો. ધ્યાનથી જો OPN, એ જ ત્રિકોણ હમણાં બહાર મોટો લેવલનો ડ્રો કરું છું, રાઈટ.
આ થઈ ગયો તારો ઓપીએન, રાઈટ. એમાં આ આઈ ડેશ ખૂણો છે જે વક્રીભૂત કિરણ બીજા માધ્યમમાં એટલે કે કોરમાં લંબ સાથે બનાવેલો ખૂણો છે, અને લંબ લ્યો એટલે સ્વાભાવિક છે આ કાટખૂણો થાય, રાઈટ. હવે આ આઈ ડેશનું મૂલ્ય નક્કી કરશે કે આ પ્રકાશનું કિરણ સીધું નીકળી જાય કે ત્યાંથી પટકાઈને પાછો આવશે. એ રમત આઈ ડેશ પર આધારિત છે. આઈ ડેશથી આર પ્રભાવિત થાય અને આરથી આઈ પ્રભાવિત થાય. આખી ચેનલ સમજો. તમને એવું પૂછ્યું છે કે આ મુખ્ય અક્ષ સાથે આપણે ખૂણાને આપાત કિરણને કેટલા ખૂણા સુધી મોકલીએ કે જેનાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બાકી તમે જાણો છો કે પ્રકાશનું કિરણ એક વિદ્યુત ચુંબકીય વિકિરણ છે જેની ઉર્જા બહુ ભયંકર છે. તો જો તમે કોઈ ગમી એંગલ એને ફેંકશો તો પોસિબલ છે કે પ્રકાશનું કિરણ ફાઇબર ચીરી, રાઈટ, એમાંથી બહાર નીકળી જાય. આગળ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા ભટકાઈ આગળ વધશે નહીં, એ તમે જાણો છો, રાઈટ. તો અહીંયા આપણે પહેલાં આ આઈ ડેશ મેળવવાનો પ્રયત્ન કરશું. એ આઈ ડેશ મળી જાય એટલે એ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આર મેળવશું, અને આર મળી જાય પછી સ્નેલના નિયમ દ્વારા આઈ મેળવશું. ઉત્તરેશ જેમ આ આખાનો ફ્લો થયો. તો ગણતરીની શરૂઆત કરીએ. પહેલાં તો આપણે બિંદુ પી પાસે અહીંયા એવું માની લઈએ કે આ ખૂણો એક્ઝેક્ટ ક્રિટિકલ એંગલ જેટલો છે. તો આઈ ડેશ જો ક્રિટિકલ એંગલ જેટલો હોય હે ને, તો તમે જાણો છો કે વક્રીભૂત કિરણ જે છે એ કેવું થઈ જાય? વક્રીભૂત કિરણ છે કેવું થઈ જાય? તો કે સપાટીને સમાંતર થઈ જાય. ઉત્તરેશભાઈ જમા. તો આઈ ડેશ બરાબર થીટા સી હોય ત્યારે વક્રીભૂત કોણ જે છે એ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી, રાઈટ. તો અહીંયા હું દાખલાનો ફ્લો લખું છું. આપણે લખીએ કે બિંદુ પી આગળ સ્નેલનો નિયમ લગાવો. હું દાખલો તને બે રીતે શીખવાડીશ. આ આઈ ડેશ છે ને સીધું મળી જાય, પણ મોટાભાગના વિદ્યાર્થીઓમાં ભૂલ કરી આવે. એટલે તમે જે બેઝિક શીખો ને એ બેઝિકને પકડી રાખો, હે ને, તો તમારું કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધી જાય અને ક્યાંય તમે પાછા નહીં પડો. તો બિંદુ પી આગળ સ્નેલનો નિયમ લગાડતા આપણે ખબર છે આ જે માધ્યમ છે એનો વક્રીભવનાંક √2 છે. ઉપરનું જે માધ્યમ છે, ઉપરનું માધ્યમ એનો વક્રીભવનાંક છે 1.44. તો આપણે બિંદુ પી પાસે સ્નેલનો નિયમ મારવો હોય તો શું લખાય? તો કે n2 ગુણાકારમાં સાઇન આઈ ડેશ બરાબર n1 ગુણાકારમાં સાઇન આર. હવે આઈ ડેશ આપણે કેટલો લેવાનો છે? ક્રાંતિકોણ જેટલો, થીટા સી જેટલો. જેના પરિણામે શું થાય? તો કે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને કેવું થઈ જાય? સમાંતર થઈ જાય. તો એટલે ભેજામાં પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને કેવું થઈ જાય? સમાંતર થઈ જાય. અહીં આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા સી માટે આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 90 ડિગ્રી. હવે બધા જ મૂલ્ય તમે જાણો છો, કિંમત મૂકી દો. શું થાય? n2 નું મૂલ્ય રકમમાં આપ્યું છે 1.68. સાઇન આઈ ડેશની જગ્યાએ આપણે લખ્યું થીટા સી, રાઈટ. n1 ની જગ્યાએ લખ્યું આપણે 1.44 અને સાઇન આર ની જગ્યાએ લખ્યું 90 ડિગ્રી. સાઇન 90 કેટલા થાય? 1. અહીંયાથી 1.68 છેદમાં આવી જાય. સાઇન થીટા સી શું થયું? 1.44 ના છેદમાં 1.68. કેટલું થયું? 1.44 ના છેદમાં 1.68. હવે એક વસ્તુ સમજો તમે, આ જ આન્સર આના પરથી આપણે થીટા સી ને કરતા બનાવીએ શું થાય? તો કે થીટા સી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1.44 ના છેદમાં 1.68. રેડી? આ સૂત્ર તમે અહીં સીધું મારી શકતા હતા. કેમ? તો કે જ્યારે મેં તમને પૂર્ણ આંતરિક પરાવર્તન ભણાવ્યું ત્યારે આપણે જે તે માધ્યમનું વક્રીભવનાંક અને ક્રાંતિકોણ વચ્ચેનો સંબંધ શું જાણીએ છીએ? તો કે સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/n. આ સૂત્ર આપણે શીખ્યા હતા, રાઈટ? ઉત્તરેશ ભેજામ હા કે ના? હવે આપણે અહીંયા આને કઈ રીતે લખતા હતા? એની શું છે? તો કે વાસ્તવમાં કટ માધ્યમનો વક્રીભવનાંક છે. કટને આપણે બીજું માધ્યમ કીધું છે. એટલે અહીંયા આપણે શું લખતા હતા? 1/n2 ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક.
આ જ લખતા તક નહીં આપણે. હવે n2 1 ને હું લખાય તો n2 ના છેદમાં n1. છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં. એટલે સાઇન થીટા સી બરાબર શું થઈ ગયું? n1 રકમમાં તમને આપેલું છે 1.84 બરાબર, અને n2 છે તમારું 1.68. રેડી? આવી ગયું સેમ ટુ સેમ બે. અહીંયા સાઇન થીટા સી બરાબર કેટલું? 1.44 છેદ મળશે અહીં. તો આ રીતે મેળવી શકાય. પણ કદાચ જો તમને આ ભૂલાઈ જાય તો સ્નેલનો નિયમ તો બહુ ઇઝી છે. જે જગ્યાએ જે ખૂણો બન્યો છે એના વક્રી ભવનાંક એ બેનો ગુણાકાર, બહાર જે બીજા માધ્યમનો વક્રી ભવનાંક છે ત્યાં જે ખૂણો બને છે એના સાઇનનો ગુણાકાર, એ બે હંમેશા અચળ. રાઈટ? હવે આપણે આનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરશું. ઉતરેશ ભેજે ને તમારી પાસે કેલ્સિયસ એટલે વેરીફાઈ કરતા જજો. આનો આન્સર ક્યાંક આવશે 0.8571 ની આસપાસ. અને જ્યારે તમે આનું ઇન્વર્સ લેવો, રાઈટ, તમને ઇન્વર્સ લેવામાં બહુ તકલીફ પડતી હોય તો તમારે શું બુદ્ધિ મારવાની? આનું તમારે ઇન્વર્સ જોઈએ છે ને સાઇન, તો જોવાનું કે સાઇનના કયા ખૂણા માટે આ મૂલ્ય આવે છે, સીધું જોતું જવાનું ઉતરેશ ભેજામાં. અને સાઇનનું એક નિયમ યાદ રાખજે કે જેમ ખૂણો વધતો જાય એમ સાઇનનું મૂલ્ય વધતું જાય. સાઇન 0 થી લઈને 1 સુધી છે ઉતરેશ ભેજામાં, તો સ્વાભાવિક છે મોટો ખૂણો જશે. ખ્યાલ આવી ગયો? હવે આપણને થીટા સીની કિંમત મળી ગઈ. અહીંયા જે થીટા સી છે એની કિંમત મળી ગઈ કે જ્યારે થીટા સી ક્રાંતિકોણ 59 ડિગ્રી છે ત્યારે પ્રકાશનું કિરણ આમ સમાંતર થઈ ગયું. હવે જો આ તારો આઈ ડેશ 59 કરતાં કોઈ પણ મોટી મૂલ્ય માટે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કરશું. દાખલા તરીકે આ ખૂણો 60નો થયો, આઈ ડેશ 60નું થયું, તો એનો મતલબ શું થયો કે 60 ઇઝ ગ્રેટર દેન 59. એનો મતલબ કે આપાત કોણ આઈ ડેશ થીટા સી કરતાં મોટો થયો. તો હવે શું થાય? તારું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે ઉતરેશ ભેજામાં. તો હવે આ આઈ ડેશની જે લિમિટ છે ને એ આરને નક્કી કરશે. કઈ રીતે? કારણ કે ત્રિકોણ OPN એક કાટખૂણો છે, રાઇટ એંગલ ટ્રાયેંગલ. તો આના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ તો 90 છે. આ આપણો વધારે ને વધારે ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું છે? 59 ડિગ્રી. તો અહીંથી વધે એ કેટલું હોવું જોઈએ? આર જેટલું હોવું જોઈએ ઉતરેશ ભેજામાં. એનો મતલબ કે અહીં આરનું મહત્તમ મૂલ્ય આર મેક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો કે ત્રણેયનો સરવાળો શું થાય? આઈ ડેશ વત્તા 90, 180 માંથી બાદ કરી નાખો એટલો આર વધે. રાઈટ? આઈ ડેશ મેળવ્યો આપણે 59 ડિગ્રી અને આ છે 90 ડિગ્રી. એનો મતલબ કે આર મેક્સની મહત્તમમાં મહત્તમ કિંમત એવી મળી કે જે મને 31 મળી. પરંતુ ધ્યાનથી સમજ, જો આ 31 છે તો આઈ ડેશ 59 થાય. 31 ને 59 કેટલા થઈ ગયા? 90. 90 180. તો તારો પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં નહીં આવે, સપાટીને સમાંતર હોય એવું નહીં જોઈએ. એટલે મારે આર મેક્સ પરથી નક્કી કરવાનું છે કે આર જે છે એ હંમેશા કેના કરતાં ઓછો હોવો જોઈએ? 31 કરતાં ઓછો હોવો જોઈએ. મતલબ કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે, પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત માટે આર લેસ દેન 31 ડિગ્રી. દાખલા તરીકે એક જ સેકન્ડનો દાખલો સમજાઈ જાય. આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. હવે હું કહું કે આરનું મૂલ્ય 30 ડિગ્રી આવ્યું. કેટલું? 30. આ ખૂણો 30નો છે. આ ખૂણો તો બાય ડિફોલ્ટ ખબર છે 90 ડિગ્રી છે. આ 30 છે, આ 90 છે. તો વાહે જે આ ખૂણો ક્રાંતિકોણ બનવાનો છે તારો, એટલે આપાત કોણ, એ 60 ડિગ્રી થાય ઉતરેશ ભેજામાં. તો સ્વાભાવિક છે 60 ડિગ્રી છે 59 કરતાં મોટા છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થયું ઉતરેશ ભેજા. પણ કલ્પના કર કે આ તારો ખૂણો 35 ડિગ્રીનો થયો અથવા 32 ડિગ્રીનો થયો. 35 ને 32 ડિગ્રી રહે, ખાલી 1 ડિગ્રી વધારે જાય.
આ 32 ડિગ્રી છે મોટા, તો તારો ખૂણો જે 60 થતો એ 60 નહીં થાય, 58 થાય. આ 32 છે, આ 58, આ 90 તો ફિક્સ છે, એ તો ફેર નહીં પડે એમાં. 58 ડિગ્રી એ 59 કરતાં નાના છે, એનો મતલબ કે પૂર્ણાંતરિકની જે શરત છે આઈ ડેશ ગ્રેટર દેન થીટા સી ન થયો. 58 થોડો 59 કરતાં મોટા છે. તો આ સ્થિતિમાં પૂર્ણાંતરિક પરાવર્તન છે, પ્રકાશનું કિરણ બહાર નીકળી જાય. ઉતરેજ ભેજમાં તો પહેલાં આપણે શું બુદ્ધિમાં આવી, પહેલાં આપણે ક્રાંતિકોણ હોતી લીધું. ક્રાંતિકોણ પરથી આપણને આરનું મહત્તમ મૂલ્ય મળી ગયું. વધારેમાં વધારે આર 31 ડિગ્રી હોય ને ત્યારે પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર થાય, પૂર્ણાંતરિક પરાવર્તન તો થાય જ નહીં. એટલે આપણે એના પરથી નક્કી કરી કે આરનું મૂલ્ય ગમે એવું હોય પણ 31 કરતાં ઓછું હોવું જોઈએ. 30 હોય તો હાલે પણ 31 ન હાલે. રેડી? 30 હોય, 30 અથવા એનાથી નીચેની કોઈ પણ કિંમત માટે પૂર્ણાંતરિક પરાવર્તન થાય. હવે એકવાર આર બંધાઈ ગયો, હવે બિંદુ ઓ પાસે ફરીથી સ્નેલનો નિયમ મારી શકે. એકવાર આર મળી ગયો, કારણ કે લંબ સાથેનો ખૂણો ખબર છે, વક્રી ભાવના ખબર છે, બહારનો હવાનો વક્રી ભાવના ખબર છે, તો આ મળે જ ને. ઉતરેશ ભેજમાં આ રીતે તમને રેન્જ મળશે. હવે આપણે લખશું બિંદુ ઓ આગળ સ્નેહનો નિયમ લગાવતા, અને આ જે આકૃતિ રહી ને આવડી આવે, આ તારે પરીક્ષામાં નથી બનાવવાની, આ તો તારી સમજૂતી માટે થોડીક આકૃતિને મોટી કરીને બનાવી છે. બોર્ડ નાનું છે ને એટલા માટે આ ફિગર તને પ્રોપર દેખાય એના માટે મેં થોડી બહાર લઈને મોટી બનાવી છે, એટલા માટે. બાકી પરીક્ષામાં લખવાની જરૂર નથી. બિંદુ ઓ આગળ સ્નેલનો નિયમ લગાવતા. બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાવો તો 12મું માધ્યમનો વક્રી ભવનાંક 1, હવા માટે વક્રી ભવનાંક કેટલો છે? n = 1. ન્યા બનતો ખૂણો i, એટલે અહીં હું લખશું n ગુણાકારમાં sin i બરાબર. અંદરનું માધ્યમ કોણ છે? કોર, એનો વક્રી ભવનાંક n2, અને ન્યા બનતો ખૂણો r, એટલે હું લખાય n2 ગુણાકારમાં sin r બરાબર. હવા માટે વક્રી ભવનાંક n નું મૂલ્ય કેટલું છે? 1. sin i આપણે જોઈએ છે, n2 કેટલું છે તો કે 1.68, અને sin r હમણાં આપણે જોયું તો કેટલો, તો કે 31 ડિગ્રી. હવે લેસ ધેન 31 ડિગ્રી માટે અહીંયા આપણે મૂલ્ય જે મૂકેલી છે ને એ તો મેં 30 લખીએ, એવું જરૂર નથી કે આપણે અહીંયા 31 લખીએ, પણ ચોપડીવાળાએ જે આન્સર મેળવ્યું છે 31 ડિગ્રી માટે મેળવ્યું છે, એટલા માટે આપણે 31. બાકી તું જે કાંઈ પણ આરનું મૂલ્ય લે એ 31 કરતાં તારે કેવું લેવાનું છે? ઓછું લેવાનું છે. રાઈટ? એ કોન્સેપ્ટ છે સમજવા માટે. રાઈટ? એની જે ગણતરી કરેલી છે ને આર મેક્સ માટે ગણતરી કરેલી, મેક્સિમમમાં મેક્સિમમ કેટલું હોય? તો 31 ડિગ્રી. તો કે અહીંયા આપણે મૂકી દીધું sin 31 ડિગ્રી. વાસ્તવમાં પ્રોપરલી ફિઝિક્સની દ્રષ્ટિએ જો દાખલો સાચો કરવો હોય તો અહીંયા 31ની જગ્યાએ 30 અથવા એનાથી કોઈ પણ નીચેનું મૂલ્ય મૂકવું જોઈએ. હવે આને સોલ્વ કરી નાખો, આઈનું મૂલ્ય મળી જાય તમને. sin i 1.68 ગુણાકારમાં આ કંઈક થાય તમારું 0.51 ની આજુબાજુ, કારણ કે sin 30 1/2 જેવું થાય. રાઈટ? સો આ સ્થિતિમાં આ થાય તમારું આંકડા એક્ઝેક્ટ ખબર નથી પણ તું ચેક કરી લેજે, 0.8652 જેવું થાય sin i. હવે i બરાબર શું થાય? ગુજરાત બોર્ડમાં તો તારી પાસે કેલ્ક્યુલેટર છે, જેડબલ્યુ નીટમાં કેલ્ક્યુલેટર ન હોય ને તો અમુક સ્ટાન્ડર્ડ વેલ્યુ યાદ રખાય. દાખલા તરીકે sin 30 છે, sin 60 છે, રાઈટ? cos 30, cos 60. sin 60 શું થાય? √3/2, √3 એટલે 1.73/2, હે ને? 1.73/2 એટલે 0.86 ની આજુબાજુ. એનો મતલબ કે આ તારો ખૂણો એપ્રોક્સિમેટલી 60 ડિગ્રીની આજુબાજુ હોવો જોઈએ, હે ને? ગુજરાત બોર્ડમાં તો ઠીક છે, આપણી પાસે કેલ્ક્યુલેટર બધું હોય, હે ને? પણ જેડબલ્યુ નીટમાં નહીં હોય. હવે આખો ફ્લો સમજજે. આ આપણને મળ્યો 60 ડિગ્રી, એનો મતલબ શું થયો? આ તારી અક્ષ છે, મુખ્ય અક્ષ જાવ, અને ત્યાંથી તારે આ મુખ્ય અક્ષ, ત્યાંથી તારે આ પ્રકાશનું કિરણ અહીં ત્યાં માપત કરવું. તો તમને દાખલો એવો પૂછ્યો કે આ રેન્જ કેટલી હોવી જોઈએ? તો આપણે જે આન્સર આવ્યો ને 60 ડિગ્રીનો મતલબ એવો થાય કે આ 0 થી લઈ આપાત પ્રકાશનું કિરણ આ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે અથવા એનાથી ઓછા ખૂણે, 60થી વધારે નહીં, 60 અથવા 60થી ઓછા ગમે
જગ્યાએ તમે આપાત કરશો 0 થી 60 વચ્ચે, ત્યારે શું થાય તો કે એ સ્થિતિમાં તારો આર છે એ 31 અથવા 31 થી નાનો આવશે. એ 31 અથવા 31 થી નાનો આવે એટલે તારો આઈ ડેશ જે છે, તારો આઈ ડેશ જે છે એ તારા ક્રાંતિકોણ એટલે કે 59 ડિગ્રી કરતાં મોટો આવશે. 59 ડિગ્રી કરતાં મોટો આવશે પ્રકાશનું કિરણ અહીંયા શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. લાઈન ભટકાય ઉત્તરીય પેજમાં અહીંયા ફરીથી શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને આ રીતે ઓપ્ટિકલ ફાઇબરમાં તારું પ્રકાશનું કિરણ વારા ફરતી અનેકવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને આગળ હાલતું જાય. રેડી? તો આખો ફ્લો સમજાઈ ગયો. ફરીથી પહેલાં આપણે શું નક્કી કર્યું તો કે ક્લેર કોર અને ક્લેડિંગ, ઉપરનું જે ક્લેડિંગ છે વચ્ચે જે કોર છે, તો ક્લેડિંગ અને કોર માટે આપણે ક્રાંતિકોણનું મૂલ્ય શોધી લીધું. કઈ રીતે તો કે સ્નેલનો નિયમ મારી દીધો. અને એમ ન મારવું હોય તો મેં તને સીધું ગોતતા શીખવાડી દીધું હે ને. sin θc બરાબર 1/n2 અથવા n2 1 એ મળ્યું આપણે 59 ડિગ્રી. આ 59 મળ્યું એના પરથી આપણે ત્રિકોણમિતિ પરથી ખબર પડે કે આર 31 અથવા 31 કરતાં ઓછું હોવું જોઈએ. મહત્તમ મૂલ્ય આર નું 31, પણ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આર લેસ દેન શું થવું જોઈએ, 31 ડિગ્રી થવું જોઈએ. રાઈટ? આ રિયલ ફિઝિક્સ. હવે એ એકવાર આર મળી ગયો પછી તો આપણે સ્નેલનો નિયમમાં માહિર છીએ. બિંદુ આ આગળ ફરીથી બિંદુ આગળ ફરીથી સ્નેલનો નિયમ મારી દીધો. રાઈટ? એના પરથી આઈ મેળવી લીધું. હવે આમાં પાર્ટ બીજો આવ્યો છે. રાઈટ? એટલે હું વિડીયોને પોઝ કરી આ બધું રદ કરી અને પાર્ટ બી કરું. પાર્ટ બીમાં કાંઈ નથી. જ્યાં ક્લેડિંગ હતું 1.44 એની જગ્યાએ એની હવા કરી દીધી. મતલબ વચ્ચે કોર એમને રાખી પણ ઉપરનું ક્લેડિંગ કાઢને હું પછી પૂછે તો હવે આપાત કોણમાં કંઈ ફેરફાર થાય, અને જો થાય તો નવી રેન્જ શું છે ઉતરી થઈ જાય. હવે આપણે એ જ પ્રોસિજર કરવાની છે, સેમ આખી પ્રોસિજર બેઠે બેઠે. ફેર ખાલી એટલો છે કે બહારનું માધ્યમ જે ક્લેડિંગ 1.44 હતું એની જગ્યાએ 1 થઈ જાય. એટલે આ બધી જ્યાં જ્યાં 1.44 હતું ત્યાં 1 થઈ જાય. અહીં 1 થઈ જાય એટલે આ આન્સર ફરી નવો ક્રાંતિકોણ આવશે. θc બદલે એટલે પાછું કોણ બદલી જાય, આર મેક્સ બદલી જાય. આર મેક્સ બદલે એટલે પાછું કોણ બદલી જાય, આઈ બદલી જાય. રેડી? એટલે હું વિડીયોનો પોઝ કરી અને પાર્ટ બી ગણું તો તમે તું આ દાખલો લખી નાખજો. હવે એ જ કોન્સેપ્ટ છે. રાઈટ? અહીંયા આકૃતિમાં ફરીથી બનાવી છે. હવે ખાલી આપણી પાસે કોર છે અને કોરનો વક્રી ગુણાંક 1.68 આપેલો છે. રાઈટ? 12 તો કે n1 બરાબર 1 અને ક્લેડિંગ નથી એટલે સ્વાભાવિક છે જે હવા છે. અને આ બધું શું છે આપણે n = 1 અને હવા. ફરીથી આપાત કિરણ છે, લંબ સાથે બનાવેલો ખૂણો I. રાઈટ? અહીંયા પણ ત્રિકોણ OPની રચના કરી છે. સેમ રાખ્યું, ખાલી ફેર એટલો છે મિત્ર કે હવે બહાર ક્લેડિંગ નથી. તો બિંદુ P આગળ જ્યારે સ્નેલનો નિયમ મારશું ત્યારે જ્યાં જ્યાં આપણે 1.44 લખતા હતા ત્યાં શું આવી જાય, 1 આવી જાય. તો બિંદુ P આગળ સ્નેલનો નિયમ લગાડતા n2 × sin I ડેશ બરાબર n1 × sin r. રેડી? પણ I ડેશ બરાબર આપણે શું છે, આપણા ક્રાંતિકોણ માટે ખબર છે જ્યારે આ ખૂણો ક્રાંતિકોણ જેટલો છે ત્યારે વક્રીભૂત કિરણ છે એ સપાટીને કેવું થઈ જાય, સમાંતર થઈ જાય. રાઈટ? તો n1 ગુણાકારમાં I ડેશ જ્યારે θc છે ત્યારે વક્રીભૂત કોણ કેટલો છે, 90 ડિગ્રી. કિંમત મૂકી દે 1.n2 કેટલું છે, 1.68. I ડેશની જગ્યાએ θc તો sin θc. 12નું માધ્યમ જ્યાં 1.44 લખતા હતા ની પહેલાના પાઠમાં અહીંયા શું લખશો આપણે 1. આખો દાખલો એ જ છે. અને sin 90 વક્રીભૂત કોણ તો 90 ડિગ્રી છે. હવે sin 90 1 અને 1 ગુણાકારમાં 1 એટલે અહીંથી sin θc ને કરતાં બનાવી દઉં તો 1/1.68. તો θc શું થઈ ગયું મોટા તો કે sin ઇન્વર્સ 0.5952. બરાબર? તો જ્યારે તમે આનું ઇન્વર્સ મૂલ્ય શોધશો તો આ જે એંગલ આવશે એ લગભગ આટલો આવે છે, 36.5 ડિગ્રી જેટલો. એનો મતલબ એ થયો અહીંયા જે કાંઈ પણ ખૂણો છે આ 36.5 ક્રાંતિકોણનું મૂલ્ય છે. તો અહીંયા જે કાંઈ પણ ખૂણો બને, દાખલા તરીકે ધરો I છે, I ડેશ એ 36.5 કરતાં મોટો હોય ને, 36.5 કરતાં કેવો હોય, મોટો હોય તો શું થાય, આ પ્રકાશનું કિરણ પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. જો 36 કરતાં નાનો હોય છે તો પૂર્ણાંતરિક પરાવર્તનની શરતનું પાલન નહીં થાય, પ્રકાશનું કિરણ બહાર નીકળી જાય. રેડી? આ તો બાય ડિફોલ્ટ આપણે ખબર છે કેટલો છે, 90 ડિગ્રી છે ઉત્તરીય પેજમાં. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ, અહીં ત્રીજો ખૂણો કયો છે, R. એટલે R વત્તા 90 વત્તા I ડેશ
કારણ તો થીટા સી આર 90 ડિગ્રી અને થીટા સી આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ 180 ડિગ્રી. આ બાજુ 90 180 90 ઉડી ગયા એટલે 90 તો 90. તો આર બરાબર શું થાય તો કે 180 ડિગ્રી માઇનસ 90 ઉડી ગયા ને 90 વધશે ને 90 ડિગ્રી માઇનસ થીટા સી. પણ એ મેં તને કીધું આર મેક્સનું મૂલ્ય છે. આપણે આર મેક્સ ન જોતું, વાસ્તવમાં આ આર છે એ એના કરતાં નાનો હોવો જોઈએ. એટલે આપણે શું લખીએ આર લેસ દેન 90 ડિગ્રી માઇનસ થીટા સી. એટલે અહીં મેં શું લખ્યું હવે ત્રિકોણ PNO પરથી જ્યારે વક્રીભૂત કોણ આર છે એ કેના કરતાં નાનો હોવો જોઈએ તો કે 90 માઇનસ થીટા સી કરતાં નાનો હોવો જોઈએ. ઉતરી પેજમાં આ 36.5 છે તો સ્વાભાવિક છે આ કેટલો થવાનો 53.5 ડિગ્રી. એટલો તો તને સમજાય ને. આ ક્રાંતિ કોણ 36.5 ડિગ્રી છે, આ 90 છે તો વાહ વધે ખૂણો કેટલો 53.5. પણ એ તો મહત્તમ ખૂણો થયો સમજો તું. એ ખૂણો અહીંયા જે વક્રીભૂત કોણ બને એ આના કરતાં તો નાનો જ હોય. એની પહેલાં મેં સમજાવ્યું હતું ને રાઈટ. દાખલા તરીકે આ ખૂણો તું એવો લઈ લે કે 53 ડિગ્રી લઈ લે, એક્ઝેક્ટ 53 લે તો આ 53 થયો. આ 53 થાય તો સ્વાભાવિક છે આને 36 થવું પડે. હા 36 હું 37 થવું પડે. આ 53 ડિગ્રી છે તો આ 37, આ તો 90 છે તો 90 37 અને 53 થઈ ગયા 90. તો 37 ડિગ્રી કેના કરતાં મોટા થઈ ગયા 36.5 કરતાં. એનો મતલબ કે તારો જે આપાત કોણ હતો ક્રાંતિ કોણ કરતાં મોટો થઈ ગયો એટલે પૂર્ણાંતરી પરાવર્તન શરતનું પાલન થયું. હવે સમજે રેડી. એટલે આપણને એક રેન્જ મળી ગઈ આરની ભાઈ કે આર જે છે એ 53.5 કરતાં ઓછો હોવો જોઈએ. પણ મેં કીધું એમ આપણે અહીંયા દાખલો ચોપડીમાં જે ગણ્યો છે મહત્તમ મૂલ્ય માટે ગણ્યો છે. હવે આનો છેલ્લો પાઠ સમજવા જેવો છે. હવે બિંદુ ઓ આગળ આપણે એકવાર આપણે પહેલાં આપણે શું ગોત્યું ક્રાંતિકોણ પરથી આર ગોત્યો. આર પરથી આઈ ગોતશું. હવે એ જ નિયમ અહીં લગાવવો પડીએ. તો બિંદુ ઓ આગળ સ્નેલનો નિયમ લગાડતા બારનો મતલબ જેનો વક્રીકોણ ન્યાય બનતા ખૂણાનો સાઇન બરાબર બીજી બાજુ વક્રીકોણ ન્યાય બનતા ખૂણાનો સાઇન. તો n ગુણાકારમાં સાઇન a બરાબર n2 ગુણાકારમાં સાઇન r. હવા માટે એની એક સાઇન i ગોતવાનું છે. n2 1.68 અને r કેટલો તો કે 53.5. એનું મૂલ્ય થાય 0.8038. 1.68 ગુણાકારમાં 8038 કરશો એટલે સાઇન i નું મૂલ્ય આવ્યું 1.35. હવે અહીંયા જો અહીંયા પ્રોબ્લેમ શું થાય તમે આનું ઇન્વર્સ લ્યો. આનું ઇન્વર્સ શું થાય સાઇન ઇન્વર્સ 1.35. પણ બેટા સાઇનનો તો લિમિટ જ કેટલી છે 0 થી 1. એનું મહત્તમ મૂલ્ય શું છે 1. તો દુનિયાનો કોઈ પણ ખૂણો સાઇનનું મૂલ્ય કેટલું નહીં આપી શકે 1.35 નહીં આપી શકે. ઉતરે ભેજે મતલબ કે મહત્તમમાં મહત્તમ આઈનું મૂલ્ય કેટલું હોય જેના કારણે આપને મૂલ્ય મહત્તમ મળે. તો કે આઈનું મહત્તમમાં મહત્તમ મૂલ્ય 90 ડિગ્રી પોસિબલ છે. એનો મતલબ કે આઈ ઇઝ અપ્રોક્સિમેટલી શું થઈ ગયું 90 ડિગ્રી. એનો મતલબ એવો થયો કે આ મુખ્ય અક્ષ છે રાઈટ અને આ આપાત કિરણ છે. તો આપાત કિરણ અહીંથી ઓલમોસ્ટ હાવ 90 એ તો ન હોય હે ને, કારણ કે આ પ્રેક્ટિકલ સિચ્યુએશન પોસિબલ નથી. એટલે દાખલા તરીકે આપણે 89 રાખીએ, 90ની જગ્યાએ 89. જ્યારે 0 થી લઈ અને 89 સુધીમાં કોઈ પણ જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થાય તો એના માટે તો તમારે શું થાય પૂર્ણાંતિક પરાવર્તન જોવા મળશે. તો અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે સાઇન 1.35નું મૂલ્ય શક્ય નથી. તો મોટામાં મોટું મૂલ્ય સાઇનનું કેટલું શક્ય છે 1. સાઇન 1 ક્યારે થાય સાઇનનું મૂલ્ય 1 ક્યારે થાય તો ખૂણો 90 ડિગ્રી જેટલો. તો આપણે મહત્તમમાં મહત્તમ ખૂણો કેટલો લઈ લીધો 90. એટલે તારી ચોપડીમાં એવું લખ્યું છે કે 0 થી લઈને 90 ડિગ્રી સુધીમાં ગમે ત્યાં પ્રકાશનું કિરણ આપાત કરો. જો અહીંયા 0 ડિગ્રી થાય વધતા 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 આ ગમે તે કિરણ મોકલશો તો એનું શું થાય પૂર્ણાંતરિક પરાવર્તન થાય. બરાબર. પહેલો પાર્ટ સમજાય તો જ બીજો પાર્ટ વ્યવસ્થિત સમજાય. આખે આખો વિડીયો નિરાતે એકવાર પોઝ કરી અને જોતો જજે. રાઈટ. ધેટ્સ ઇટ.